રોબોટ વિશે તમે શું જાણો છો? ઉત્તર: રોબોટ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેનું કોમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. 2. રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે? આવશે. ઉત્તર: રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો નીચે મુજબ છે. ઉદ્યોગોમાં પરિવર્તન: કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી બન્યું છે. પહેલાં જે કામ માણસો કરતા, હવે તે રોબોટ કરે છે. ઘરેલું કામમાં મદદ: રોબોટ વેક્યુમ ક્લીનર, સંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણો આપણા ઘરોને સરળ બનાવ્યા છે. તબીબી ક્ષેત્રે પ્રગતિ: ડોક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે, જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે. શિક્ષણમાં નવા સાધનો: રોબોટિક્સ કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવામાં મદદ કરે છે. વાહન વ્યવહારમાં સુધારો: સ્વયંસંચાલિત વાહનો, ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે. રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો: રોજગારમાં બદલાવ: ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે, પરંતુ રોબોટિક્સ, એન્જિનિયરિંગ, એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાય. શિક્ષણનું સ્વરૂપ બદલાશે: વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે. 3. આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ: નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે. 5. પર્યાવરણની સુરક્ષા: પ્રદૂષણ સાફ કરવા, પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ વધુ ઉપયોગમાં લેવામાં આવશે. 3. રોબોટ કઈ રીતે બનાવતા હશે? ઉત્તર: રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ મટીરીયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ, પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે. 4. રોબોટ સી રીતે કામ કરતા હશે? ઉત્તર: રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તે તેના સેન્સરના ડેટાને ઓળખીને કામ કરે છે. તે તેના એઆઈ એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે. તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે. 5. તમને રોબોટ સાથે કામ કરવું ગમે? ઉત્તર: હા, મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે.